નર્મદાના સાગબારામાં જે જંગલની જમીનનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે। આપણે જોયું હતું કે ક્યાંક આદિવાસી ખેડૂતો છે એ લોકોને લઈને મનસુખ વસાવા મેદાન આવ્યા। નીલ રાવે તો ગાંધીનગર સુધી રજૂઆત પણ કરી હતી। મનસુખ વસાવા દ્વારા પણ પત્ર લખવામાં આવ્યો હતો। પણ હવે આજે આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દર્શના દેશમુખનું એક નિવેદન સામે આવ્યું છે। આ નિવેદનની અંદર ક્યાંક ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદરના ડખા છે એ પણ દેખાયા છે। દર્શના દેશમુખનું શું નિવેદન સામે આવ્યું છે, કેમ ભાજપના અંદરોઅંદરના ડખા દેખાયા છે, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોતા આવ્યા છીએ કે જે વનકર્મીઓ છે તેની સાથે આદિવાસી ખેડૂતો છે એ લોકોની વચ્ચે છેલ્લા ઘણા સમયથી બબાલ ચાલી રહી છે। જો કે આ મુદ્દો છે તે ખૂબ જ વર્ષો જૂનો છે। મનસુખ વસાવા દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો। એ બાદ વધુ એક પોસ્ટર વાયરલ થયું કે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે નીલ રાવ કે જે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં છે એમના દ્વારા સીધી જ રજૂઆત ગાંધીનગર સુધી કરવામાં આવી છે। પણ હવે ક્યાંક આ જ મુદ્દો સાઈડમાં રહીને ભારતીય જનતા પાર્ટીમાં પણ ક્યાંક અંદરોઅંદરના ડખા ચાલી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। કારણ ફક્ત એટલું જ છે, દર્શના દેશમુખ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આદિવાસી વિસ્તારના પ્રશ્નોનું આદિવાસી પ્રતિનિધિઓ છે, આદિવાસી નેતા જ આ પ્રશ્નને હલ આદિવાસી નેતા જ આ પ્રશ્નને હલ કરી શકે છે અને આદિવાસીની માનસિકતા સમજવા માટે આદિવાસી હોવું ખૂબ જરૂરી છે એવો આક્ષેપ સીધો જ નીલ રાવ ઉપર દર્શના દેશમુખે મૂક્યો છે। એટલું જ નહીં, તેમનું એવું પણ કહેવું છે કે સાંસદ આદિવાસી નેતા છે એ જ એમને ન્યાય અપાવી શકે છે અને સાંસદ મનસુખ વસાવા સહિત આગેવાનો છે એ લોકો ગાંધીનગર પણ પહોંચ્યા હતા। એટલે જે રીતે આખી આ બબાલ સામે આવી છે ને જે રીતે ક્યાંક નીલ રાવ ઉપર દર્શના દેશમુખના સીધા જેવા આક્ષેપો છે કે જો તમારે આદિવાસીની માનસિકતા સમજવી હોય તો આદિવાસી નેતા હોવું પણ ખૂબ જરૂરી છે। વધુમાં આ વિષયને લઈને દર્શના દેશમુખે શું કહ્યું તે સાંભળીએ। માન્ય મનસુખભાઈ વસાવા સાહેબ સાથે લીલાબેનને ટેલિફોનિક વાત થઈ ગઈ હતી અને એ ટેલિફોનિક વાતના આધાર ઉપર જ માન્ય સાંસદશ્રીએ ત્યાં ગાંધીનગરમાં એમની જે મિટિંગ ચાલતી હતી એ દરમિયાન જ એમણે મંત્રીશ્રીઓ સાથે આ વિષયની ચર્ચા કરી લીધી હતી। અને જ્યારે સુરતના વન વિભાગના અધિકારીઓ જ્યારે એમને ત્યાંના લોકોને જો ખેતી કરવા દેતા હોય તો સાગબારા તાલુકાના જે ખેડૂતો છે એ લોકો પણ આ વર્ષોથી ખેતી કરતા આવ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક વિષય એવો બનતો હશે કે જ્યાં એનું સુખદ નિરાકરણ લાવવા માટે માન્ય સાંસદશ્રીએ વચ્ચે આવવું પડ્યું છે। એટલે આ એક જનપ્રતિનિધિ તરીકે માન્ય સાંસદશ્રીનો વિસ્તારનો પ્રશ્ન છે। એટલે એ જનપ્રતિનિધિ તરીકે સરકારમાં એમની જ રજૂઆત 100% શક્ય બની શકે છે અને એમને જે રીતના રજૂઆત એમણે કરી હોય એ રજૂઆતના આધાર ઉપર જ સરકાર આખા નિર્ણયો લઈ શકતી હોય છે। એટલે આ વિષય જે વિસ્તારના સાંસદશ્રી છે એમના વિસ્તારમાં એ પોતે ત્યાંના જનપ્રતિનિધિ છે। એટલે એમણે એમના વિસ્તારના પ્રશ્નોને હલ કરવા માટે એમણે અગાઉ પણ આ વાત મૂકી હતી અને આગલા દિવસે મતલબ કે જ્યારે લીલાબેનની વાત આવી ત્યારે પણ એમણે આ વિષય મૂક્યો હતો અને આજે એમને બધાને લઈને એ બધા મંત્રીશ્રીઓની સાથે મળવા માટે લઈ જઈ રહ્યા છે। ત્યારે આ વિષય જનપ્રતિનિધિત્વનો છે કે જેમણે એમને ચૂંટીને મોકલ્યા છે। એટલે જે પણ કોઈક એમને જનપ્રતિનિધિ તરીકે મોકલ્યા છે એટલે આ વિષય મૂકવાની જવાબદારી પણ એમની જ હોય છે। એટલા માટે સરકારમાં જ્યારે આ વિષય લઈને જાય ત્યારે માન્ય સાંસદશ્રી જ્યારે આ વિષય લઈને જાય ત્યારે એમના વિસ્તારના આ પ્રશ્નને આ સરકાર દ્વારા પણ સુખદ નિરાકરણ આવશે અને એનું પરિણામ પણ સુખદ આવશે। આમાં સંગઠનને કોઈ પ્રશ્ન આવતો જ નથી હોતો, કારણ કે આ વિષય જે છે એ સંગઠન નથી પરંતુ જિલ્લાના અને એ વિસ્તારના જે માન્ય સાંસદશ્રી છે એમણે આ વિષયને જે લેવાનો છે તે એમણે એ રીતના લીધો છે। એટલે જિલ્લા સંગઠનના પ્રમુખ જે નીલ રાવ છે એ પોતે એવું વિચારતા હોય કે ભાઈ આ બધા પ્રશ્નો હું હલ કરીશ। ભાઈ આદિવાસી વિસ્તાર છે, આદિવાસીના વિસ્તારના પ્રશ્નો આદિવાસી સમાજના જે પ્રતિનિધિઓ છે એ જ હલ કરી શકે, કારણ કે એમની માનસિકતા સમજવા માટે આદિવાસી હોવું જરૂરી છે। હવે એક તરફ આ દિવસે ને દિવસે આ બબાલ છે તે ક્યાંક વધી રહી છે। મનસુખ વસાવાનો પત્ર એ બાદ નીલ રાવની ગાંધીનગર સુધી રજૂઆત તો કરવામાં આવી હતી, પણ હવે મનસુખ વસાવાએ પણ આ મામલે રજૂઆત કરી દીધી છે અને દર્શના દેશમુખનું જે આખું આ નિવેદન સામે આવ્યું છે એના ઉપરથી હજી પણ લાગી રહ્યું છે કે ક્યાંક નીલ રાવ અને દર્શના દેશમુખનો જે વિવાદ છે તે સમ્યો નથી। આની પહેલા પણ બંને નેતાઓ ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા। દર્શના દેશમુખ તો પોતે મેદાને આવી ગયા હતા, નીલ રાવ ઉપર ઘણા બધા આક્ષેપો પણ મૂકવામાં આવ્યા હતા, પણ અંતે આખી આ જે ઘટના સામે આવી છે, જે રીતે તેમનું આ નિરાકરણ જે રીતે આખું
અરે યાર રીટેક, જે રીતે તેમનું આખું આ નિવેદન સામે આવ્યું છે ને એના જ લીધે અત્યારે હાલ રાજનીતિમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.